નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત ગુજરાત એટીએસે ઝડપેલા દેશના 2 ગદ્દારના મામલે આરોપીઓએ હિન્દે વિલાયત નામનું એક ગ્રુપ બનાવ્યું હોવાના સમાચાર। આરોપીઓના એક્ટિવ ગ્રુપમાં 12 મેમ્બર્સ હતા અને બંને આરોપીઓ સાથે સોશિયલ મીડિયામાં જોડાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે। ગ્રુપમાં સામેલ મેમ્બર્સ અલગ અલગ રાજ્યના હોવાનો ખુલાસો થયો છે। સિદ્ધપુરનો ઇરફાન જેહાદી માનસિકતા ફેલાવવા મુખ્ય સૂત્રધાર હતો। જેહાદી માનસિકતા ધરાવતા સાહિત્યની પણ તપાસ કરવામાં આવી રહી છે, તો સેન્ટ્રલ એજન્સી સાથે મહારાષ્ટ્ર એજન્સી પણ તપાસમાં જોડાઈ ગઈ છે। જણાવી દઈએ કે એટીએસ દ્વારા ગઈકાલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જેઓ સોશિયલ મીડિયા મારફતે જેહાદ ફેલાવવાનું ષડયંત્ર રચતા હતા। જે મામલે સામે આવ્યું છે કે જેહાદી માનસિકતા ધરાવતા આ બંને યુવકો જે છે તે સોશિયલ મીડિયામાં જેહાદી સાહિત્ય મારફતે કેટલાક ઉગ્ર ભાષણો પણ ફેલાવતા હતા। ત્યારે આ અંગે વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની પાસેથી મેળવીએ। મિહિર, જાણવા માંગીશું તપાસમાં શું સામે આવ્યું છે આ બંને આરોપીઓની ધરપકડ બાદ? જાણા ગુજરાત એટીએસે જે પકડેલા આ બંને આરોપી કે જે જેહાદી માનસિકતા ધરાવતા જે મામલે તપાસ કરતા તે લોકો પાસેથી અનેક એવા ડિજિટલ સાહિત્ય છે કે જે દેશ વિરોધી પ્રવૃત્તિ માટે વપરાતા હોય તેવા મળી આવ્યા છે, પરંતુ તે લોકોનું જે ગ્રુપ છે કે જેમાં આ જે જેહાદી માનસિકતા ધરાવતા પ્રવૃત્તિ કરતા હોય તેવા જે સાહિત્ય છે તે મળી આવ્યા હતા। જેમાં જેહાદીઓએ આ હિન્દ એ વિલાયત નામનું ગ્રુપ છે તે બનાવ્યું હતું સોશિયલ મીડિયામાં, જેમાં લગભગ 12 લોકો આ ગ્રુપમાં જોડાયેલા હતા અને તે 12 લોકો જે આ રીતની માનસિકતા ધરાવતા હોય તે હોવાની શક્યતા છે અને આ ગ્રુપમાં જોડાયેલા 12 ભારતના હોવાનું અને તેમાં અલગ અલગ રાજ્યોના હોવાનું સામે આવ્યું છે। એટલે હાલ અત્યારે તમામ સેન્ટ્રલ એજન્સી તેમજ સાથે જ જે મહારાષ્ટ્રનો જે આ મુંબઈનો જે આરોપી છે કે મુર્શિદ અને તે સાથે જ ગુજરાતના સિદ્ધપુરનો ઇરફાન પઠાણ છે કે જે બંને હોવાના કારણે અલગ અલગ સેન્ટ્રલ એજન્સીઓ તપાસ છે કે તે જોડાઈ છે। સાથે જ તપાસ કરતા સામે આવ્યું કે જે આ જેહાદી માનસિકતા ફેલાવવાનો જે મુખ્ય સૂત્રધાર છે આ સિદ્ધપુરનો ઇરફાન પઠાણ છે કે તેને જ આ એક ગ્રુપ છે કે જે ક્રિએટ કર્યું હતું અને ત્યારબાદ આ 12 લોકોને એડ કરવામાં આવ્યા હતા। એટલે હાલ આ બંને લોકો સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે, અન્ય જે આ 12 સભ્યો છે તેને અત્યારે હાલ તપાસ જે છે કે તે કરવામાં આવી રહી છે। એટલે હાલ તો આ બંને આરોપીઓની સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે અને હિન્દે એ જે ગજવા ના નામે તે લોકો આ બંને જે અહીંયા સ્થાપવા માટે આખું ગ્રુપ છે તે બનાવવામાં આવ્યું હતું। લગભગ 8 મહિનાથી આ ગ્રુપ છે કે જે એક્ટિવ કર્યું હતું અને તે લોકો જે કઈ રીતના લોકોમાં એક આવી રીતના કટ્ટર માનસિકતા ધરાવવા અને લોકોને તે ગ્રુપમાં જોડાવા માટે માનસિકતા ધરાવવા માટે આ કરતા હતા। આ સાથે જ ગજવાએ હિન્દ પ્રચાર કરવા માટે પાકિસ્તાન અને ઈરાનના લોકો સાથે પણ તે લોકો આ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયેલા હતા અને લોકોને સાથે જોડાઈ અને હથિયારો ભેગા કરવા તેમજ ફંડ ભેગું કરવા માટે પણ જે વોરની રણનીતિ કરવા માટે આ આખું તે લોકોની ચેટ છે તે મળી આવી છે। એટલે મુંબઈનો જે આ રહેતો મુર્શિદ શેખ અને સાથે જ સિદ્ધપુરનો જે ઇરફાન પઠાણ છે કે તે આ બંનેની અત્યારે હાલ પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે અને તેની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે મામલે તપાસ જે છે તે હાથ ધરાઈ છે। જી બિલકુલ, આભાર મિહિર। તો એક ગ્રુપ મળી આવ્યું છે, ગ્રુપમાં કેટલાક મેમ્બર્સ પણ હતા જેઓ જેહાદી સાહિત્ય પણ તેમાં શેર કરતા હતા। આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે।